જૂનાગઢમાં માત્ર 2 દિવસના વરસાદે જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર મોટા ખાડા પડતા સામાન્ય જનજીવન પર અસર જોવા મળી છે અને અકસ્માતોની ઘટનાઓ પણ સામે આવી રહી છે। આઝાદ ચોક વિસ્તારમાં રસ્તો ધસી જતા એક દંપતી ખાડામાં પડ્યું હતું, જેમાં બંને ઇજાગ્રસ્ત થયા હતા। આ મુદ્દે શહેર કોંગ્રેસ મહાનગરપાલિકા પર ગંભીર આક્ષેપો કર્યા છે। 19 મુદ્દાઓ સાથે રજૂઆત કર્યા છતાં યોગ્ય કામગીરી ન થતા નાગરિકોને ભારે હાલાકી પડી રહી હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે। સાથે જ ઇજાગ્રસ્તોને તાત્કાલિક વળતર અપાવવાની માંગ પણ ઉઠાવવામાં આવી। બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં પેચવર્ક અને ખાડા પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। કોન્ટ્રાક્ટરોની બેદરકારી સાબિત થશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ તંત્રે આપી છે। નાગરિકોની ફરિયાદોને ધ્યાનમાં લઈને મેયર ધર્મેશ પોશિયાએ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા ટેલિફોનિક સૂચના આપી હોવાનું પણ જાણવા મળ્યું છે। શહેર કોંગ્રેસ સમિતિની ટીમ સાથે અમે જૂનાગઢ કમિશનર મહાનગરપાલિકા કમિશનર શ્રીને એક સ્મૃતિ પત્ર આપ્યો કે ગઈ 9 તારીખે જે અમે 19 મુદ્દાનું આવેદનપત્ર આપેલું એ 19 મુદ્દાનો જો જમીની લેવલ ઉપર અમલ થઈ જાય તો આજે જે વિકટ પરિસ્થિતિ જૂનાગઢની છે એમાં મહદ અંશે લોકોને રાહત મળે। આજે માત્ર હજુ તો ગઈકાલથી જ વરસાદ ચાલુ થયો, 2-3 ઇંચ વરસાદમાં જ જળબંબાકાર જેવી હાલત થઈ ગઈ। ગટર જે બનાવી છે નવી એ પાણીના અને ગંદા પાણીના વરસાદી પાણી અને ગંદા પાણીના નિકાલ માટે બનાવી, પરંતુ એ ગટરમાંથી જ રિટર્ન પાણી પાછું રોડ ઉપર આવે છે। જૂનાગઢ મહાનગરમાં પાછલા ભૂતકાળમાં ડીઆઈ પાણીની લાઈન, ભૂગર્ભ ગટરની લાઈન અને ટોરન્ટ ગેસની કામગીરી જૂનાગઢ મહાનગરના તમામ વિસ્તારોમાં કરવામાં આવી। આ ત્રણેય કામગીરી એ જમીનની અંદર થતી કામગીરી। આ ત્રણેય કામગીરી પૂર્ણ થયા બાદ જ આપણે રોડની કામગીરી શરૂ કરાવીએ છીએ, એટલા માટે કે ફરીથી આ રોડને કોઈ નવી કામગીરી માટે ખોદવો ન પડે, એટલા માટે ત્રણેય કામગીરી એક સાથે આપણે ચાલુ કરાવેલી હતી। આ ત્રણેય કામગીરી જે વિસ્તારમાં પૂર્ણ થઈ ગઈ છે ત્યાં આપણે રોડ બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં કોર્પોરેશન દ્વારા આવી હતી। આ રોડમાં મોટાભાગના વિસ્તારમાં રોડ પૂર્ણ થઈ ગયા છે અથવા તો પૂર્ણતાના આરે છે। 100% અમુક વિસ્તારમાં આ કામગીરી રોડની બાકી છે। આ જ્યાં વિસ્તારમાં રોડની કામગીરી બાકી છે, ચોમાસાની ઋતુને લઈને હવેથી આપણે રોડની કામગીરી કરી શકીએ નહીં। વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર અને પાણીની લાઈન જે નખાણી છે ત્યાં તેની ઉપર પેચવર્ક અને માટીકામ થયેલા બાદ ત્યારે એની ઉપર પેચવર્ક કરવામાં આવેલ હતા, તો વરસાદના કારણે અનેક વિસ્તારોમાં તે ભૂવા પડી જવાથી 2-3 અકસ્માતો પણ થવામાં પ્રી મોન્સૂનની કામગીરી સંપૂર્ણ કોર્પોરેશન દ્વારા થયેલી છે, પરંતુ જે વિસ્તારમાં પેચવર્ક કર્યો છે તેને પૂરી મેટલની ક્યુરિંગ પીરિયડના સમયગાળા દરમિયાન વરસાદ આવવાથી આ વિસ્તારોમાં ખાડા પડેલા છે। હાલમાં મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં જ્યાં પણ ખાડા કરેલ છે ત્યાં હાલમાં વેટ મિક્સ અને પેચવર્કની કામગીરી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિકના ધોરણે ચાલુ છે।